એક્ઝામ્પલ નંબર 5 એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે અને પરિણામ નોંધવામાં આવે છે કેટલા શક્ય પરિણામો હશે। હવે જો સિક્કાને એક વખત ઉછાળીએ આપણે તો હેડ અથવા ટેલ મળે છે, છાપ અથવા કાંટો। સિક્કાને બે વખત ઉછાળીએ આપણે તો HH HT TH TT। સિક્કાને એક વખત ઉછાળવાથી H અથવા T છાપ અથવા કાંટો મળે। સિક્કાને બે વખત ઉછાળે તો HH HT TH TT મળે। હવે સિક્કાને ત્રણ વખત ઉછાળીએ છીએ એટલે HT આ બંને વચ્ચે કાઢી છે ગુણાકાર HH HT TH TT। સિક્કાને ત્રણ વખત ઉછાળવાથી મળતા પરિણામ HHH HHH HHT HHT HTH HTT THH THT TTH TTH TTT 1 2 3 4 5 6 7 8 તો શક્ય પરિણામો 2⁵ is equal to 8। 2 એટલા માટે કે સિક્કો ઉછાળવાથી H અથવા T મળે છે એટલે બે પરિણામ। સિક્કો કેટલી વખત ઉછાળીએ છે? 3 વખત ઉછાળીએ છે એટલે 2³ is equal to 8। જો સિક્કો બે વખત ઉછાળીએ તો 2² તો કેટલા પરિણામો મળે છે? 4 પરિણામો મળે છે। સિક્કો જો 4 વખત ઉછાળીએ તો 2⁴ એટલે 16 પરિણામો મળે છે એટલે HHH HHTH। હવે 4 વખત ઉછાળીએ તો 4 HHH 4 4 H આવે HHTH। આનો HT જોડે કાર્ટેશિયન ગુણાકાર કરી નાખવાનો એટલે તમને શક્ય પરિણામો 2⁴ એટલે 16 મળશે તમને। પણ અહીંયા તો આપણને સિક્કો 3 વખત ઉછાળીએ છે, સિક્કો ઉછાળવાથી પરિણામો 2 જ મળે છે આપણને અને ઉછાળીએ છે 3 વખત એટલે 2³ is equal to 8 શક્ય પરિણામ। એક્ઝામ્પલ નંબર 6 ભિન્ન રંગોના 5 ધ્વજ આપેલા છે, એકની નીચે બીજો એવા બે ધ્વજથી બનતા કેટલા સંકેત બનાવી શકાય। આ એક ધ્વજ છે, એકની નીચે બીજો ધ્વજ છે, 5 ભિન્ન રંગો છે આપણી પાસે। તો પ્રથમ ધ્વજ માટે રંગોની પસંદગી 5 રીતે થઈ શકે। 5 ભિન્ન રંગોના 5 ધ્વજ છે તો પ્રથમ ધ્વજ માટે પસંદગી 5 રીતે થાય। ભિન્ન રંગોના ધ્વજ હોવાથી બીજા ધ્વજ માટે પસંદગી 5 - 1 is equal to 4 રીતે થાય। પ્રથમ ધ્વજની પસંદગી 5 રીતે થાય। ભિન્ન રંગના ધ્વજ હોવાથી બીજા ધ્વજની પસંદગી 5 - 1 is equal to 4 રીતે થાય। આપણે એકની ઉપર એક ધ્વજ ગોઠવવા છે। આ પહેલા ધ્વજ માટે ધ્વજની પસંદગી 5 રીતે થાય। ભિન્ન રંગના 5 ધ્વજ છે, લાલ લાલ પીળો સફેદ લીલો વાદળી એવા ધ્વજ મૂકી શકીએ છીએ। એમાંથી કોઈ એક ધ્વજ અહીંયા મુકાશે। હવે ધ્વજ કેટલા રહે આપણી પાસે? 4। તો અહીંયા બીજા ધ્વજની ગોઠવણી આપણે 5 - 1 4 રીતે થાય। માટે
ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે આવા સંકેત 5 into 4 is equal to 20 રીતે બનાવી શકાય. આની પસંદગી 5 રીતે. પ્રથમ ધ્વજ માટે કોઈ એક ધ્વજ અહીંયા પસંદ થઈ ગયો, હવે 4 ધ્વજ રહ્યા, તો બીજા માટે બીજા ધ્વજની પસંદગી 4 રીતે થાય. માટે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે આવી પસંદગી 5 into 4 is equal to 20 રીતે થાય. વ્યાખ્યા: આપેલ વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણી એ ક્રમચય છે. ક્રમચય એટલે કે આપેલ વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણી કરીએ તેને ક્રમચય કહેવામાં આવે છે. પ્રમેય નંબર 1. n ભિન્ન વસ્તુઓમાંથી આપેલી r વસ્તુઓ 0 લેસ ધેન r લેસ ધેન ઓર ઇક્વલ ટુ n અને rn બિલોંગ્સ ટુ પ્રાકૃતિક સંખ્યાગણ n. n ભિન્ન વસ્તુઓમાંથી આપેલ r વસ્તુઓ એક સાથે લેવાથી વસ્તુઓનું પુનરાવર્તન નથી. એક સાથે લેવાથી મળતા ક્રમચયોની સંખ્યા n into n minus 1 into n minus 2 up to n minus r plus 1 થાય. તેને સંકેતમાં n p r p ક્રમચય એટલે પરમ્યુટેશન. ક્રમચયની ઇંગ્લિશમાં પરમ્યુટેશન કહેવાય, એટલે અહીંયા p સંજ્ઞાનો, અથવા આમ પણ લખે છે n p r. n p r, n સ્મોલ છે, p કેપિટલ છે, r સ્મોલ છે. n ભિન્ન વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓની પસંદગી. n ફેક્ટોરિયલ આને બોલાય n ફેક્ટોરિયલ અથવા ક્રમગુણિત. n ફેક્ટોરિયલ અથવા ક્રમગુણિત. n ફેક્ટોરિયલ એ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર દર્શાવે છે. n ફેક્ટોરિયલ is equal to 1 into 2 into 3 up to n સુધીનો ગુણાકાર, એનો આગળનો પદ n minus 1 છે. એટલે n ફેક્ટોરિયલ is equal to 1 into 2 into 3 into 4 up to n minus 1 into n. 4 ફેક્ટોરિયલ એટલે 1 into 2 into 3 into 4. n ફેક્ટોરિયલ એ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર દર્શાવે છે. 4 ફેક્ટોરિયલ એટલે પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર દર્શાવે છે. 10 ફેક્ટોરિયલ એટલે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર દર્શાવે છે. 10 ફેક્ટોરિયલ એટલે 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8 into 9. 0 ફેક્ટોરિયલ is equal to 1. આ યાદ રાખજો, 0 ફેક્ટોરિયલ is equal to 1 અને 1 ફેક્ટોરિયલ is equal to 1. 0 factorial is equal to 1, 1 factorial is equal to 1. NPR અથવા NPR આ રીતે પણ દર્શાવાય છે. P that means ક્રમચયની ઇંગ્લિશમાં પરમ્યુટેશન કહેવાય. એક્સરસાઇઝ 7.2 એક્ઝામ્પલ નંબર 1. કિંમત શોધો. 8 ફેક્ટોરિયલ એટલે 8 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8. 1 થી 8 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર 1 થી 8 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર 40320. બીજો એક્ઝામ્પલ 4 ફેક્ટોરિયલ -3 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ એટલે 1 into 2 into 3 into 4 minus 1 into 2 into 3. આવું ઉડાડતા નહીં, 1 1 કેન્સલ, 2 2 કેન્સલ, 3 3 કેન્સલ, આવું થાય નહીં. બરાબર? આ 1 into 2 into 3 કોમન લેવા તો લઈ શકશો તમે.
अथवा आनो गुणाकार करो અને બાદબાકી કરી દો 1 into 2 into 3 common 4 minus 1 અહીંયા કશું 1 into 2 into 3 બધા જ પદ પણ અહીંયા 1 તો ગુણાયેલા જ હોય is equal to 1 into 2 into 3 into 3 is equal to 18 अथवा आ 24 minus 6 24 minus 6 18 अथवा અહીં પણ લખી શકાય આનો ગુણાકાર થયો 24 minus 6 is equal to 18 આ રીતે અથવા આ રીતે પણ ગણી શકાશે example number 2 3 factorial plus 4 factorial is equal to 7 factorial થશે કે નહીં તે નક્કી કર LHS 3 factorial plus 4 factorial 1 into 2 into 3 plus 1 into 2 into 3 into 4 is equal to 6 24 30 RHS 7 factorial 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 is equal to 5040 એટલે 3 factorial plus 4 factorial is equal to 7 factorial લખી શકાય નહીં therefore LHS is not equal to RHS therefore 3 factorial plus 4 factorial is equal to 7 factorial થાય નહીં example number 3 કિંમત શોધો 8 factorial is equal to 6 factorial into 2 factorial 8 factorial એટલે 1 થી 8 નો ગુણાકાર 1 થી 8 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર 6 factorial એટલે 1 થી 6 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8 upon 1 into 2 into 3 into 4 into 5 into 6 2 factorial 1 into 2 1 થી 6 અંશ અને છેદના ઉડી જશે તો અંશમાં રહેશે 7 into 8 upon 2 4 is equal to 28 જો તમને ડાયરેક્ટ સ્ટેપ ખ્યાલ આવતું હોય કે 1 થી આમ ડાયરેક્ટ 8 factorial upon 6 factorial આ 2 factorial તો છે પણ અમે લખતો નથી ડાયરેક્ટ સ્ટેપ શું સમજવું છે તમને બતાવી રહ્યો છું આમાં 1 થી 8 નો ગુણાકાર આમાં 1 થી 6 નો ગુણાકાર અંશ અને છેદમાં 1 થી 6 નો ગુણાકાર કેન્સલ થઈ જાય અને ડાયરેક્ટ રહે 7 into 8 જો તમને આ ખ્યાલ આવી જતું હોય તો તમે ડાયરેક્ટ 7 into 8 એટલે આ સ્ટેપ લખવાની જરૂર ના પડે 7 into 8 upon 2 7 into 8 upon 2 is equal to 28 આ રીતે તમે લખી શકો છો કે આમાં 1 થી 8 નો ગુણાકાર આમાં 1 થી 6 નો ગુણાકાર અંશમાં 1 થી 6 આવવાના છે અને છેદમાં પણ 1 થી 6 છે એ કેન્સલ થઈ ગયા ફક્ત રહેશે કયા 7 into 8 રહેશે બરાબર એટલે તમે આવું ડાયરેક્ટ સ્ટેપ સમજીને લખો હોય તો લખી શકાશે एग्जाम्पल नंबर 4 जो 1/6 फैक्टोरियल प्लस 1/7 फैक्टोरियल
is equal to x upon 8 factorial હોય તો x ની કિંમત શોધો. 8 ફેક્ટોરિયલ ને આ બાજુ ગુણી દઈએ એટલે 8 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ plus 8 ફેક્ટોરિયલ upon 7 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ plus 8 ફેક્ટોરિયલ upon 7 ફેક્ટોરિયલ is equal to x. મેં હમણાં તમને કીધું ડાયરેક્ટ સ્ટેપ તમે લખી શકો. અંશમાં 1 થી 8 નો ગુણાકાર અને છેદમાં 1 થી 6 નો ગુણાકાર. 1 થી 8 નો ગુણાકાર કરી એમાં 1 થી 6 નો ગુણાકાર અંશનો અને છેદનો 1 થી 6 નો ગુણાકાર કેન્સલ થઈ જશે એટલે રહેશે 7 into 8 પ્લસ અંશમાં 1 થી 8 નો ગુણાકાર એટલે 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8 છેદમાં આવું આવશે 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8 into 7 8 નહીં આવે. અંશમાં આવશે 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8 છેદમાં આવશે 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 એટલે અંશ અને છેદના 1 to 7 કેન્સલ થઈ જશે. ફક્ત રહેશે 8 ફેક્ટોરિયલ હવે ના લખાય કારણ કે 8 ફેક્ટોરિયલ એટલે 1 થી 8 નો ગુણાકાર અને 7 ફેક્ટોરિયલ એટલે 1 થી 7 નો ગુણાકાર. અંશ અને છેદમાં 1 થી 7 ઉડી જશે એટલે ફક્ત રહેશે 8 is equal to x 56 plus 8 is equal to x is equal to 64. હવે કદાચ તમને એવું વિચાર આવે સર અહીંયા લસા લઈએ 7 ફેક્ટોરિયલ plus 6 ફેક્ટોરિયલ upon 6 ફેક્ટોરિયલ into 7 ફેક્ટોરિયલ પણ છેદમાં 6 ફેક્ટોરિયલ into 7 ફેક્ટોરિયલ એટલે 42 ફેક્ટોરિયલ ના લખતા. બરાબર લસા લઈને આવું ગણી શકશો પણ એ બહુ લેન્ધી થશે એના કરતા વધારે ઈઝી. પણ ખાસ મેં એવું કીધું તમને કે છેદમાં 6 ફેક્ટોરિયલ into 7 ફેક્ટોરિયલ આવ્યો એટલે 6 into 7 એટલે 42 ફેક્ટોરિયલ ના લખાય. એ 6 ફેક્ટોરિયલ એટલે 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 ફેક્ટોરિયલ 1 થી 7 નો ગુણાકાર 6 ફેક્ટોરિયલ એટલે 1 થી 6 નો ગુણાકાર થાય. એટલે આમાં તમે લસા લો અને છેદમાં 6 ફેક્ટોરિયલ into 7 ફેક્ટોરિયલ એટલે 42 ફેક્ટોરિયલ એવું લખી શકાય નહીં. બીજું તમને આ ડાયરેક્ટ સ્ટેપ ખબર ના પડી હોય તો તમારે આવું કરી શકો 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8 છેદમાં 1 into 2 into 3 into 4 into 5 into 6 1 1 cancel 2 2 cancel 3 3 cancel 4 4 cancel 5 cancel 6 cancel રહેશે 7 into 8. બરાબર એ રીતે તમે એ સ્ટેપ કરી શકશો અથવા ડાયરેક્ટ ખબર પડતી હોય તો આ ડાયરેક્ટ આ સ્ટેપ લખી શકો. Example number 5. पहलो पार्ट n is equal to 6 r is equal to 2. बीजो पार्ट n is equal to 9 r is equal to 5 હોય ત્યારે n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ ની કિંમત શોધો. n is equal to 6 r is equal to 2 n factorial upon n minus r factorial n is equal to 6 અને r is equal to 2 મૂકી દઈએ 6 factorial upon 6 minus 2 factorial is equal to 6 factorial upon 4 factorial. આનો અર્થ થયો 1 થી 6 નો ગુણાકાર અને છેદમાં અર્થ થયો 1 થી 4 નો ગુણાકાર. અંશમાં પણ 1 થી 4 તો આવવાના જ છે અને છેદના 1 થી 4 જોડે કેન્સલ થઈ જશે એટલે અંશમાં ફક્ત રહેશે 5 into 6 is equal to 30. આ ના ખ્યાલ આવે તો 1 into 2 into 3 into 4 into 5 into 6 એવું લખો અને છેદમાં 1 into 2 into 3 into 4 અંશના 1 1 કેન્સલ અંશ અને છેદના 1 1 કેન્સલ 2 2 કેન્સલ 3 3 કેન્સલ 4 4 કેન્સલ અને અંશમાં ફક્ત રહેશે 5 into 6. The second part n is equal to 9 r is equal to 5 n factorial upon n minus r factorial n is equal to 9 મૂકી દો અને r is equal to 5 મૂકી દો એટલે 9 factorial
upon 9 minus 5 factorial is equal to 9 factorial upon 4 factorial. અંશમાં આવશે 1 થી 9 નો ગુણાકાર એટલે 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8 into 9. છેદમાં આવશે 1 થી 4 નો ગુણાકાર 1 into 2 into 3 into 4. અંશ અને છેદમાં 1 કેન્સલ, 2 કેન્સલ, 3 કેન્સલ ને 4 કેન્સલ. તો રહેશે અંશમાં 5 into 6 into 7 into 8 into 9. अच्छा 30 7 32 એટલે 210 ગુણ્યા 210 ગુણ્યા 72 એટલે થશે 15120. 15120. NPR નું સૂત્ર n ફેક્ટોરિયલ upon n minus r factorial 0 less than or equal to r less than or equal to n. NPN n factorial r ની જગ્યાએ n છે n factorial upon n minus n factorial અંશમાં n factorial n minus n 0 factorial 0 factorial એટલે 1 થાય એટલે NPN is equal to n factorial. 4p4 is equal to 4 factorial થાય 5p5 is equal to 5 factorial થાય. પ્રમેય નંબર 2 n વસ્તુઓમાંથી r વસ્તુઓ પુનરાવર્તન સહિત એક સાથે લેવામાં આવે તો મળતા ક્રમચયોની સંખ્યા n⁻r છે. કાલનો એક એક્ઝામ્પલ 7.1 નો પહેલો એક્ઝામ્પલમાં આવું હતું 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન સહિત 3 અંકની કેટલી સંખ્યા બને. પહેલો જ એક્ઝામ્પલ એવો હતો 3 અંકની સંખ્યા બનાવવાની હતી એકમ દશક સો. પુનરાવર્તન સહિત એટલે જે અંક અહીંયા પસંદ કર્યો હોય અંક અહીંયા પણ પસંદ કરી શકાય એ અંક અહીંયા પણ પસંદ કરી શકાય. એકમના સ્થાન માટે અંકની પસંદગી 5 રીતે થાય. દશકના સ્થાન માટે પણ અંકની પસંદગી 5 રીતે થાય. 100 ના સ્થાન માટે પણ અંકની પસંદગી 5 રીતે થાય એટલે 5 into 5 5 ક્યુબ. પુનરાવર્તન સહિત n વસ્તુઓમાંથી r વસ્તુઓ પુનરાવર્તન સહિત 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓની પસંદગી પુનરાવર્તન સહિત 5 ક્યુબ is equal to 125. કાલે એક્સરસાઇઝ 7.1 નો પહેલો એક્ઝામ્પલ આ બેઝ પર હતો. ઓકે. પ્રમેય નંબર 3 આપેલ n વસ્તુઓમાંથી p સમસ્વરૂપ વસ્તુઓ હોય અને બાકીની ભિન્ન હોય તો ક્રમચયોની સંખ્યા is equal to n factorial upon p factorial. સમસ્વરૂપ એટલે સરખી હોય. કુલ વસ્તુઓ n છે એ n વસ્તુઓમાં અમુક વસ્તુઓ તો સરખી છે તો ભાગ્યા જેટલી વસ્તુઓ સરખી છે એના વડે ભાગી દો એટલે n factorial upon p factorial. p સમસ્વરૂપ વસ્તુઓ છે. પ્રમેય નંબર 4 આ પ્રમેય નંબર 4 આના બેઝ પર જ છે. જો આપેલ n વસ્તુઓમાંથી p1 એક પ્રકારની સમસ્વરૂપ વસ્તુ છે p2 બીજા પ્રકારની સમસ્વરૂપ એટલે p1 અને p2 સરખા નથી એમ આગળ વધતા pk એક કેમાં પ્રકારની સમસ્વરૂપ વસ્તુઓ છે અને બાકીની વસ્તુઓ ભિન્ન છે તો મળતા ક્રમચયોની સંખ્યા કુલ વસ્તુઓ કેટલી છે n ફેક્ટોરિયલ. એમાં સરખી p1 ફેક્ટોરિયલ p2 સરખા છે તો into p2 ફેક્ટોરિયલ અપ ટુ pk પણ સરખા છે into અપ ટુ pk ફેક્ટોરિયલ. આ તમને આવા ટાઈપના એક્ઝામ્પલ આવશે એટલે પ્રમેય ફરી સમજાઈશ કે પ્રમેય શું કહેવા માંગે છે તમને. બરાબર. એક્સરસાઇઝ 7.3 એક્ઝામ્પલ નંબર 9. એક્ઝામ્પલ નંબર 1 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય અંકોના પુનરાવર્તન સિવાય. અંકોનું પુનરાવર્તન નહીં કરવાનું. અંકોનું પુનરાવર્તન વગર જ આપણે સંખ્યા બનાવવાની છે. હવે એકમના સ્થાન માટે અંકોની પસંદગી એકમના સ્થાન માટે
અંકોની પસંદગી 1 થી 9 માંથી 9 રીતે થાય. પુનરાવર્તન કરવાનું ન હોવાથી દશકના સ્થાન માટે અંકોની પસંદગી 9 - 1 = 8 રીતે થાય. તેવી જ રીતે 100 ના સ્થાન માટે અંકોની પસંદગી 9 - 2 બે અંકો અહીંયા આના એકમના સ્થાન માટે કુલ અંકો આપણે 1 થી 9 માંથી 9 રીતે પસંદ થાય. પણ પુનરાવર્તન કરવાનું નથી એટલે દશકના કોઈ એક અંક અહીંયા તમે પસંદ કરી લીધો, એ અંક અહીંયા પસંદ કરવાનો નથી, પુનરાવર્તન સિવાય છે. એટલે દશકના સ્થાન માટે અંકોની પસંદગી 8 રીતે થાય. હવે બે અંકોનો ઉપયોગ થઈ ગયો, તમારી પાસે 7 જ અંકો રહ્યા છે. એટલે 100 ના સ્થાન માટે 9 - 2 = અંકોની પસંદગી 7 રીતે થાય. માટે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે એક થી 9 અંકોનો ઉપયોગ કરી 3 અંકની મળતી સંખ્યા બરાબર 9 × 8 × 7 = 504. હવે આ જ એક્ઝામ્પલ બીજી રીતે બતાવી રહ્યો છું તમને. બીજી રીત, આપણી પાસે અંકો 1 થી 9 એટલે 9 અંકો છે. એ 9 અંકોનો ઉપયોગ કરીને 3 અંકની સંખ્યા બનાવવાની છે. એટલે 9 અંકોમાંથી 3 અંકોની પસંદગી પુનરાવર્તન સિવાય. ખાસ અગત્યનું પ્રમેય નંબર 1 ને ધ્યાનથી જોશો તમે તો n ભિન્ન વસ્તુઓમાંથી આપેલ r વસ્તુઓ એક સાથે વસ્તુઓનું પુનરાવર્તન નથી, તેથી મળતા ક્રમચયોની સંખ્યા npr થી દર્શાવાય છે. એટલે 1 થી 9 વસ્તુઓમાંથી r એટલે 9 અંકોમાંથી 3 અંકોની પસંદગી 9 અંકોમાંથી 3 અંકોની પસંદગી 9p3 રીતે થાય. માટે 3 અંકોની સંખ્યા બરાબર 9p3 અનુસૂત્ર NPR અનુસૂત્ર NPR = n ફેક્ટોરિયલ છેદમાં 2 ની બાદબાકી ફેક્ટોરિયલ = 9 ફેક્ટોરિયલ છેદમાં બંનેની બાદબાકી એટલે 9 - 3 એટલે 6 ફેક્ટોરિયલ. હવે 9 ફેક્ટોરિયલ એટલે 1 થી 9 નો ગુણાકાર, 6 ફેક્ટોરિયલ એટલે 1 થી 6 નો ગુણાકાર, 1 થી 9 નો ગુણાકાર અને છેદમાં 1 થી 6 નો ગુણાકાર, અંશ અને છેદમાં 1 થી 6 નો ગુણાકાર કેન્સલ થઈ જશે. એટલે રહેશે શું? 7 × 8 × 9 7 × 8 × 9 = 504. આ સ્ટેપ ખબર ના પડી હોય તો આ રીતે સમજી લો. 1 × 2 × 3 × 4 × 5 6 7 8 9 અને છેદમાં 6 ફેક્ટોરિયલ એટલે 1 × 2 × 3 × 4 × 5 × 6 1 2 6 અંશ અને છેદમાં 1 થી 6 ઉડી ગયા.
અને રહ્યા 7 * 8 * 9 એટલે બધાનો ગુણાકાર 504. પણ અહીંયા ખાસ કીધું છે પુનરાવર્તન સિવાય આની અંદર પ્રમેય નંબર 1 નો જ ઉપયોગ થયો છે કે 9 ભિન્ન વસ્તુઓમાંથી 8 ભિન્ન વસ્તુઓની પસંદગી પુનરાવર્તન સિવાય NP આ રીતે થાય. NPR માં આ સૂત્રમાં ખાસ ધ્યાન રાખજો કે NPR માં R કરતા N મોટા હોય અથવા આ બંને સરખા હોય. N અને R NPN પણ હોઈ શકે. NPN આ બંને સરખા એટલે આમ 5P5 હોઈ શકે. પણ આવું ના હોય 5P6 પાંચ વસ્તુઓમાંથી 6 વસ્તુઓની પસંદગી એવું ના હોય. 5P પાંચ વસ્તુઓમાંથી 5 વસ્તુની પસંદગી. 5P2 પાંચ વસ્તુઓમાંથી 2 વસ્તુની પસંદગી. એટલે આના કરતા આ મોટા હોય આ બંને સરખા હોય પણ આના કરતા આ નાના ના હોય એટલે 5 વસ્તુઓમાંથી 6 વસ્તુની પસંદગી એવું હોઈ શકે નહીં. આ ખાસ ધ્યાન રાખજો.